Then second, cluster B personality disorder. In cluster B is grouped according to dramatic, emotional and erratic behavior. એ ઇમોશનલ અને ડ્રામેટિક બિહેવિયરના આધારે ક્લસ્ટર બીને ડિવાઈડ કર્યું છે. એની અંદર મોસ્ટલી 4 ટાઈપના હોય છે ડિસઓર્ડર. અને સાયકોપેથી, ક્રિમિનાલિટી અને એન્ટી સોશિયલના આધારે સાયકોપાથ અને સોશિયોપાથ બંને છે અને બંને મિક્સ થાય છે જ્યારે એન્ટી સોશિયલ બિહેવિયર જોવા મળે છે. આની અંદર 4 ટાઈપના ડિસઓર્ડર છે. ફર્સ્ટ વન જે એન્ટી સોશિયલ, સેકન્ડ બોર્ડર લાઇન, થર્ડ હિસ્ટિયોનિક એન્ડ ફોર્થ નાર્સિસિસ્ટિક પર્સનાલિટી disorder. One by one we will see in detail. First one is your antisocial personality disorder. Antisocial or disocial, sociopath and psychopath. Antisocial personality disorder is characterized by chronic antisocial behavior that violate others' right or social norms. મીન્સ કે એન્ટી બિહેવિયર જે સોસાયટીને એક્સેપ્ટેબલ નથી એવું બિહેવિયર કરે અને જે બીજાના અને સોસાયટીના રાઇટ છે એને વાયોલેટ કરે, રૂલ્સને બ્રેક કરે અને ક્રિમિનલ બિહેવિયર જોવા મળે. ધ પર્સન ઇઝ અનેબલ ટુ મેન્ટેન કન્સિસ્ટન્ટ રિસ્પોન્સિબલ ફંક્શનિંગ એટ વર્ક, સ્કૂલ ઓર એઝ અ પેરેન્ટ. ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ આર ફેલિયર ટુ સસ્ટેન રિલેશનશિપ. પર્સન રિલેશનશિપ મેન્ટેન કરતું નથી અથવા રિસ્પોન્સિબિલિટી પણ લઈ શકતું નથી. ડિસરિગાર્ડ ફોર ધ ફિલિંગ ઓફ અધર્સ. બીજાના માટે કોઈ ફિલિંગ રાખતું નથી, એ જે દયાની ભાવના એ એનામાં ન હોય. દેન ઇમ્પલ્સિવ એક્શન હોય. લો ટોલરન્સ ટુ ફ્રસ્ટ્રેશન. એ ફ્રસ્ટ્રેશન સામે ટોલરેટ કરી શકતું નથી, જલ્દીથી એ એગ્રેસિવ થઈ જાય છે. ટેન્ડન્સી ટુ કોઝ વાયોલન્સ. એને બસ એવું જ હોય કે હું બીજાને હાર્મ પહોંચાડો અથવા નોર્મ્સને વાયોલેટ કરો. દેન લેક ઓફ ગિલ્ટ. અને એ બીજાનું ખરાબ કરવામાં પણ એને ગિલ્ટ ફિલિંગ થતું નથી. એ કોઈ બી રૂલ્સને બ્રેક કરી દે છે અને વાયોલેટેડ પણ થઈ જાય છે બીજાનું. દેન ફેલિયર ટુ લર્ન ફ્રોમ એક્સપિરિયન્સ. એ એક્સપિરિયન્સથી કોઈ વસ્તુ લર્ન કરી શકતો નથી. એ કારણ કે એ પ્રોપર કોઈ બી વસ્તુ લર્ન કરી શકતો પણ નથી, એટલા માટે જ એ કોઈ પણ રિસ્પોન્સિબિલિટી લઈ પણ નથી શકતો એઝ અ પેરેન્ટ્સ કે સ્કૂલની અંદર પણ એ સારી રીતે ફંક્શન કરતો નથી. બસ એનું એક જ ગોલ કે બીજાને અફેક્ટ કરે, બીજાને હાર્મ કરવું. દેટ ઇઝ અ એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર. દેન સેકન્ડ ઇઝ અ હિસ્ટિયોનિક પર્સનાલિટી ડિસઓર્ડર. That patient with this disorder characteristically have a pervasive pattern of excessive emotionality and attention-seeking behavior. આની અંદર પર્સન બહુ જ ઇમોશનલી હોય ને એનું બિહેવિયર કેવું હોય કે અટેન્શન સિકિંગ. ઘણા નહીં વિચારતા કે બસ બધા મારે ઉપર જ ફોકસ કરે, બધાનું અટેન્શન પોતાની તરફ ખેંચાય એવું એ બિહેવિયર કરતું હોય. દેટ ઇઝ અટેન્શન સિકિંગ બિહેવિયર એન્ડ આર ડ્રોન ટુ મોમેન્ટરી એક્સાઇટમેન્ટ એન્ડ ફિલિંગ એડવેન્ચર. એનું એક્સાઇટેડ બિહેવિયર, ડ્રામા કરે. ધીસ ડિસઓર્ડર ઇઝ મોર કોમન ઇન ફિમેલ્સ. અને આ બિહેવિયર ફિમેલ્સની અંદર વધારે જોવા મળે છે. પીપલ વિથ ડિસઓર્ડર નીડ ટુ બી અ સેન્ટર ઓફ અટેન્શન એટ ઓલ ટાઈમ. જે પીપલ હોય એ પોતાને જ બસ સેન્ટરમાં રાખવા માંગતું હોય, પોતાના ઉપર જ અટેન્શન ઓલ ટાઈમ રહે એવું એ બિહેવિયર કરે. ધ સાઇન એન્ડ સિમ્ટમ્સ આર ડ્રામેટિક ઇમોશનાલિટી. ઇમોશનલ બ્લેકમેલિંગ કરતું હોય, એંગ્રી સ્કેન હોય, ડેમોન્સ્ટ્રેટિક સુસાઇડ અટેમ્પ કરતું હોય, ખાલી ડ્રામા કરે સુસાઇડ પણ એકચ્યુઅલી સુસાઇડ કરે નહીં. દેન ક્રેવિંગ ફોર નોવેલ્ટી એન્ડ એક્સાઇટમેન્ટ. એ નોવેલ્ટી માટે વધારે માંગ કરતું, નોવેલ્ટીની, અને એક્સાઇટમેન્ટ વધારે ધરાવતું હોય એના તરફ. દેન સેલો એન્ડ લેબલ અફેક્ટિવિટી. એને કોઈ ફર્ક ન પડતો હોય એકચ્યુઅલી, પણ એ બસ ઇમોશનલી એવું એક્ટ કરતું હોય, લેબલ અફેક્ટિવિટી. દેન અટેન્શન સિકિંગ બિહેવિયર, દેટ ઓલરેડી આઈ ડિસ્કસ. દેન ઓવર કોન્સર્ન વિથ ફિઝિકલ એટ્રેક્ટિવનેસ. એ ફિઝિકલ એટ્રેક્ટિવ કઈ રીતે વધારે થાય એના ઉપર વધારે કોન્સર્ન કરતું હોય છે. મીન્સ કે કોમનલી ઇમોશનલી અને અટેન્શન સિકિંગ બિહેવિયર હિસ્ટોનિક પર્સનાલિટીની અંદર વધારે જોવા મળે છે. એ કોઈ બી વસ્તુ સાથે એક્સાઇટેડમેન્ટ જલ્દી થાય છે એવું વર્તન કરતું હોય અને સુસાઇડ માટે ડ્રામા કરતું હોય, એકચ્યુઅલી સુસાઇડ અટેમ્પ કરતું જ નથી. That is a histrionic personality disorder. Then narcissistic personality disorder. આની અંદર પર્સન સેલ્ફ સેન્ટર્ડ હોય છે અને એની અંદર એમ્પથી હોતી નથી. પેશન્ટ વિથ નાર્સિસિસ્ટિક પર્સનાલિટી ડિસઓર્ડર ઇઝ સેલ્ફ સેન્ટર્ડ. એ પોતાના ઉપર જ ખાલી કોન્સન્ટ્રેટ કરતું હોય છે. સેલ્ફ એબ્ઝોર્બ એન્ડ લેકિંગ ઇન એમ્પથી ફોર અધર્સ. બીજાના માટે એ એમ્પથી ધરાવતું નથી, ખાલી પોતાના માટે જ એ
દરેક વસ્તુ ફોકસ કરતું હોય છે. હી ટિપિકલી ટેક્સ એડવાન્ટેજ ઓફ પીપલ ટુ અચીવ હિઝ ઓન એન્ડ્સ નીડ્સ એન્ડ યુઝિસ ધેમ વિધાઉટ રિગાર્ડ ટુ ધેર ફિલિંગ્સ. મીન્સ પોતાના માટે લોકો સાથે ગમે એવા એડવેન્ચર કરી લે અને એડવાન્ટેજ લોકોનો લઈ લે. એ બીજાને કોઈ ફિલિંગ થ્રુ કે એક્સપ્રેસ કરતું નથી, બસ પોતાનો જ ફાયદો એ ઉઠાવતું હોય છે. ઇન ધેટ ઇન્ફ્લેટેડ સેન્સ ઓફ સેલ્ફ ઇમ્પોર્ટન્ટ, then attention seeking and dramatic behavior, then unable to face criticism, પોતાની બુરાઈ કરે તો એ સહન કરી શકતું નથી. then lack of empathy, એનામાં એમ્પથી હોતી નથી. then exploitative behavior એ વધારે જોવા મળે છે આની અંદર, નાર્સિસિસ્ટિકની અંદર. મીન્સ કે મોસ્ટ કોમનલી પર્સનની અંદર એમ્પથી ન હોવાથી એ બીજાને હાર્મ પણ કરી શકે, ઇમોશનલ હાર્મ વધારે પહોંચાડતું હોય છે આ જે ડિસઓર્ડર છે એની અંદર ટુ પેશન્ટ. લાસ્ટ છે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર. મીન્સ એની અંદર બોર્ડરલાઇનની અંદર પર્સન ઇન્ટરપર્સનલ રિલેશનશિપ મેન્ટેન કરતું નથી અને પોતાની સેલ્ફ ઇમેજ પણ એની પ્રોપર હોતી નથી, એની બિહેવિયર, મૂડ, દરેક વસ્તુ. તેને બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર કહે છે. મીન્સ એની સ્ટેબિલિટી છે એ મેન્ટેન થતી નથી. The borderline personality disorder is marked by a pattern of instability in interpersonal relationship, mood, behavior, and self-image. The four main category of sign and symptom. Borderline personality disorder ના four main sign and symptom છે. એની અંદર ફર્સ્ટ અનસ્ટેબલ રિલેશનશિપ, એની રિલેશનશિપ સ્ટેબલ હોતી નથી. અનસ્ટેબલ સેલ્ફ ઇમેજ, એની સેલ્ફ ઇમેજ પણ સ્ટેબલ હોતી નથી. then અનસ્ટેબલ ઇમોશન પણ એક વ્યક્તિ માટે સ્ટેબલ હોતા નથી. એન્ડ impulsive behavior. Other than that, symptoms include lack of control on anger, એ એંગર ઉપર કંટ્રોલ કરી શકતો નથી. Recurrent suicidal threat or behavior, uncertainty about personal identity, chronic feeling of emptiness, effort to avoid abandonment, જેનું જોડાણ એ અવોઇડ કરતું હોય છે. then transient stress related paranoid or dissociative symptom, એની અંદર પેરાનોઇડ અથવા તો ડિસોસિએટિવ સ્ટ્રેસ રિલેટેડ સિમ્ટમ જોવા મળે છે, કારણ કે એંગરને કંટ્રોલ કરી શકતું નથી અને એના લીધે એની અંદર ડિસોસિએટિવ જેવા સિમ્ટમ પ્રેઝન્ટ હોય છે. મેઇનલી 4 સિમ્ટમ્સ એની અંદર વધારે કોમનલી પ્રેઝન્ટ હોય છે. બોર્ડરલાઇન પર્સનાલિટી છે એ સિઝોઇડ કરતાં કઈ રીતે અલગ પડે છે, તો એની અંદર સિઝોઇડવાળું છે એ પોતાને સેલ્ફ ઇમ્પોર્ટન્ટ આપતું હોય છે એની ઇમેજનું, પણ એ બીજા સાથેના રિલેશનશિપ અને ઇમોશનલ જે એબિલિટી હોવી જોઈએ એ સિઝોઇડમાં હોતી નથી. જ્યારે બોર્ડર લાઇનવાળામાં પણ નથી હોતી, પણ સેલ્ફ ઇમેજ છે પોતાના પર ફોકસ કરે, બીજા ભલે ગમે એ કે સિઝોઇડની અંદર ભલે એને ક્રિટિસાઇઝ કરે અથવા પ્રેઝ આપે, સિઝોઇડવાળા પર્સનને એના પર કોઈ ફરક પડતો નથી. જ્યારે બોર્ડર લાઇનવાળાને એના પર થોડું ફોકસ હોય છે, કારણ કે ક્રિટિસાઇઝ કરે છે એને જરાય નથી ગમતું. એનું મેનેજમેન્ટ હેલ્પ થ્રુ સપોર્ટ, એડવાઇસ, આસિસ્ટન્ટ અને ગાઈડન્સ થ્રુ આપણે કરી શકીએ. સેલ્ફ કેર એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને આ ક્લસ્ટર બીના અંદર પણ મેનેજમેન્ટમાં સાયકોથેરાપી, ગાઈડન્સ અને મેડિકેશન થ્રુ